ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે। આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલની મોટી આગાહી છે। ચોમાસાની ગતિ ધીમી પડતા રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને લઈને વિલંબ સેવાઈ રહ્યો છે। આ સ્થિતિમાં અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કેટલાક મહત્વ અપડેટ વિશે વાત કરી છે। ગુજરાતમાં 23 જૂન પછી ચોમાસું સક્રિય થશે। સારા વરસાદની આગાહી। 23-26 જૂન દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ થશે। 29 જૂનથી 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। તો કેટલાક વિસ્તારમાં વરસાદની અછત જોવા મળી શકે છે। તેમ છતાં તેમણે આ વર્ષે ચોમાસાની સામાન્યથી સારું રહેવાની આશા વ્યક્ત કરી છે। તેમના અંદાજ મુજબ સમગ્ર ચોમાસા દરમિયાન રાજ્યમાં સરેરાશના 80-90% જેટલો વરસાદ નોંધાઈ શકે છે। હવામાનની સ્થિતિમાં ફેરફાર શક્ય હોવાથી ખેડૂતો અને નાગરિકોને સત્તાવાર હવામાન વિભાગની વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઈને નવી આગાહી જાહેર કરી છે। ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં વરસાદની માહોલના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। ગુજરાતના તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવન અભયારણ્યો 23 જૂનથી ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે। ખેડૂતો માટે વરસાદ રાહતરૂપ બન્યો અને વિસ્તારોમાં વાવણીને કામકારી તેજ બની રહી છે। રાજ્ય સરકાર દ્વારા વરસાદી પરિસ્થિતિમાં ધ્યાન રાખીને નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવા સૂચના અપાઈ ગઈ છે। ગુજરાતમાં શિક્ષણ અને સરકારી ભરતી સંબંધિત વિવિધ જાહેરાતો અંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ। રાજ્યના પ્રમુખ શહેરોમાં ટ્રાફિક અને માર્ગ સુરક્ષા અંગે ખાસ અભિયાન શરૂ કરાયું। સરોવર સહિત પક્ષી અભયારણ્યમાં કુદરતી સૌંદર્ય વધ્યો હોવાની માહિતી। ગીર વિસ્તારમાં છેલ્લા દિવસમાં વન્યજીવન સંરક્ષણ માટે વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે। ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારોને હવામાનની સ્થિતિ ધ્યાનમાં રાખી સૂચના અપાઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। ખેડૂતોમાં ખુશીનો લાગણી। અનેક ડેમોમાં પાણીની આવક શરૂ। નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ। શહેરી વિસ્તારમાં ટ્રાફિક ધીમો। ગીરના જંગલમાં 23 જૂનથી બંધ। રાજ્યમાં ચોમાસું સક્રિય। માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા। પ્રવાસીઓની ખાસ સૂચના। વાવણીની ગતિ તેજ બનાવવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ખુશી। હવામાન વિભાગની નવી આગાહી। વીજળી સાથે વરસાદની શક્યતા। નદીઓના જળસ્તરમાં વધારો। રાજ્યભરમાં મેઘરાજની મહેર। ઠંડકભર્યું વાતાવરણ। કૃષિ વિભાગમાં ખેડૂતની સલાહ। આગામી દિવસમાં વધુ વરસાદની સંભાવના।